મૂડી તાલુકા સમસ્ત રબારી સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું ભવ્ય આયોજન। તરણેતર મુકામે આવેલ શ્રી ખાખરિયા હનુમાનજી મંદિર ખાતે તારીખ 24/5/2026 રવિવારના રોજ ચોટીલા થાનગઢ અને મૂડી તાલુકા સમસ્ત રબારી સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સવારે 10 કલાકે યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, નવનિયુક્ત કર્મચારીઓ તેમજ વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં આશીર્વચન અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપવા માટે શ્રી દુધરેજ વડવાડા મંદિરના કોઠારી શ્રી મુકુંદરામ બાપુ, શ્રી વડવાડા મંદિર દુધઈના કોઠારી સુંદરદાસ બાપુ તેમજ મેસરિયા આપા ઝાલાની જગ્યાના કોઠારી શ્રી મગનીરામ બાપુ તેમજ શ્રી ખાખરિયા હનુમાન મંદિર તરણેતરના મહંત શ્રી યોગેશદાસજી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તમામ સંતશ્રીઓએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ પાઠવી શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા આપી હતી। આ પ્રસંગે સમાજના વરિષ્ઠ અધિકારીઓમાં વિશાલભાઈ રબારી સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી લીંબડી, ભરતભાઈ જીડ સાહેબ, આસિસ્ટન્ટ ઓફિસર શ્રી જીએસટી વિભાગ તેમજ જીવણભાઈ થેડ, નાયબ એન્જિનિયર જીઈસીએલ, શૈલેષભાઈ રગિયા, પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ ભરતભાઈ જીડ, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ રાજકોટ તેમજ બીજલભાઈ ત્રમટા, મામલતદાર અમરેલી ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે સામાજિક આગેવાનોમાં ડોક્ટર તેજસભાઈ કરમટા, પ્રમુખ રેક્ટ રાજકોટ, ડોક્ટર મેરુભાઈ ટમલિયા, શિક્ષણવિદ સુરેન્દ્રનગર, ભગવાનભાઈ સાંભળ, ડિરેક્ટર શ્રી જિલ્લા સહકારી બેંક તેમજ વાઘજીભાઈ ત્રગટા, ટ્રસ્ટી રેક્ટ રાજકોટ, ગોવિંદભાઈ સાંભળ, મોટા હરણિયા, ઠાકરસિંહભાઈ રબારી, પ્રમુખ શ્રી ગોપાલક શૈક્ષણિક સંકુલ વાવથરાદ તેમજ કેતનભાઈ ખટાણા, ધ વિઝન સ્કૂલ રાજકોટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આકરા તાપમાન વચ્ચે પણ ચોટીલા, થાનગઢ અને મૂડી તાલુકાના સામાજિક આગેવાનો, વડીલો, સરકારી કર્મચારીઓ, યુવાનો તેમજ મોટી સંખ્યામાં માતા બહેનોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ તથા સમગ્ર આયોજન ટીમનો ઉત્સાહ વધાર્યો હતો। કાર્યક્રમના સફળ આયોજન માટે ટૂંકા સમયમાં માર્કશીટ એકત્રિત કરી તમામ અદ્યતન માહિતી સંકલિત કરનાર ટીમના સભ્યોની કામગીરીને સર્વત્ર બિરદાવવામાં આવી હતી। ઉપરાંત સમગ્ર કાર્યક્રમ માટે વ્યવસ્થા પૂરી પાડનાર થાનગઢ તાલુકાના આગેવાનો તેમજ તરણેતર અને સોનગઢ યુવા ટીમનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભોજન સમારંભના દાતા શ્રી કરમશીભાઈ સોંડાભાઈ લોહ પાંચાળ ડેરીનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ઉપરાંત રોકડ તથા સમયનું અમૂલ્ય દાન આપનાર તમામ દાતાશ્રીઓ અને કાર્યકર મિત્રો પ્રત્યે પણ સમગ્ર ટીમે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। સમગ્ર કાર્યક્રમ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ, પ્રેરણા અને એકતાનો ઉત્તમ સંદેશ આપતો સફળ અને યાદગાર સમારોહ સાબિત થયો હતો। રિપોર્ટ બાય જયેશભાઈ મોરી। અર્જુનભાઈ રાયકા મારું નામ। રબારી સમાજના 20 થી 25 વર્ષથી સમાજનું કામ કરી રહ્યા છીએ। સમાજ પ્રગતિના પંથે જાય, જે વન વગડે અને જે જંગલની અંદર ભેંસો ગાયો ચરાવતો હતો એમાંથી લાકડી મૂકી અને પેન તરફ વળ્યો છે, લેપટોપ તરફ વળ્યો છે। અમારા સમાજને ખૂબ પ્રગતિ થાય એ માટે યુવાનો અમે બધા મથી રહ્યા છીએ। 24/5/2026 રવિવાર અમે રબારી સમાજના 3 તાલુકા ચોટીલા, થાન અને મૂડી ત્રણેય તાલુકાઓનો અમે આ છેલ્લા 25 વર્ષથી વિદ્યાર્થી સન્માન કરી રહ્યા છીએ। આજે જે કાર્યક્રમ છે અમારો, ભાઈઓ અને બહેનોને અમે 295 વિદ્યાર્થીઓનું સન્માન કરવાના છીએ અને ત્રણેય તાલુકાઓનું આજે અમે ખાખરિયા હનુમાને ગોઠવેલું છે થાનગઢ વિસ્તારની અંદર, કારણ કે સમાજને આવવા માટે સેન્ટર પડે।